મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું એવા ઉપાયો વિશે જેને કરવાથી વ્યક્તિની કુંડળીના તમામ ગ્રહ દોષો દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે, પૈસાની આવકમાં વધારો થાય છે। તેમાં સૌથી પહેલો ઉપાય છે દરેક સોમવારે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરવી અને તેના માટે શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર કાચા દૂધ સાથે પાણી મિક્સ કરી તેનાથી શિવલિંગનો અભિષેક કરો। આ પછી રુદ્રાક્ષની માળા સાથે ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો। આ સાથે જ દરેક પૂર્ણિમાના દિવસે પાણીમાં દૂધ મિક્સ કરીને ચંદ્રદેવને અર્ધ્ય ચડાવો। આ ઉપાય કરવાથી તમે કોઈ પણ કામ ધંધો કરતા હશો તેમાં ઘણી પ્રગતિ થશે અને આવકમાં પણ વધારો થશે। જો વારંવાર પૈસાની હાનિ થતી હોય, ઘરમાં પૈસા ટકતા ન હોય, તો સોમવાર કે શનિવારે તુલસીના 11 પાન, કેસરના 2 દાણા અને ઘઉં આ 3 વસ્તુ લઈને તેને પીસી લ્યો। ત્યારબાદ આ 3 વસ્તુનો જે લોટ તૈયાર થાય તેને ઘરના લોટના ડબ્બામાં મિક્સ કરો અને તેમાંથી બનાવેલી રોટલી ખાઓ। આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે, પૈસાની આવકમાં ઝડપથી વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સારી થશે। ધન મેળવવાનો બીજો સારો ઉપાય એ છે કે માટીના વાસણમાં સોના કે ચાંદીના સિક્કાને લાલ કપડામાં બાંધીને આ વાસણમાં રાખો। પછી તે માટીના વાસણને ડાંગર અથવા ઘઉં અથવા ચોખાથી ઉપર સુધી ભરો। પછી આ માટીના વાસણને ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખો। આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં કોઈ દિવસ પણ પૈસા અને અનાજની કમી રહેતી નથી। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય સત્ય સનાતન।